ગાજરાવાડી વિસ્તારમાં ઘાસ વેચીને રોજીરોટી કમાતા લોકોને પાલિકા દ્વારા ખસેડાતા તેઓ દ્વારા આજે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી। ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી, જેમાં વર્ષોથી ગાય માટે ઘાસ વેચતા લોકોના ઓટલા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ગાય માટે ઘાસ વેચીને પોતાનું ગુજરાન વર્ષોથી ચલાવતા પરિવારોના એકાએક રોજગાર બંધ થઈ જતા તેઓ ચિંતિત બન્યા છે અને આ સંદર્ભે પાલિકા અને વિપક્ષના નેતાને રજૂઆત કરવા પહોંચ્યા હતા। વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ લોકો મારા પરિવારનો જ હિસ્સો છે, તેમની તકલીફ એ મારી તકલીફ છે। પાલિકાએ કોઈની રોજીરોટી છીનવવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તે જરૂરી છે। એક તરફે આપણે ગાયને માતા કહીએ છીએ અને બીજી તરફ પાલિકાનું આવું વર્તન યોગ્ય નથી। ઘણા લોકો ગાય માતાને આ જગ્યાએથી ઘાસ ખરીદી ખવડાવતા હોય છે અને પુણ્ય પણ કમાતા હોય છે, પણ પાલિકાની આવી કાર્યવાહીને લઈને હવે પશુપાલકોને રોજગાર માટે અને ગાયને ઘાસ ખવડાવતા લોકોના માટે પણ તકલીફ પડી રહી છે। પાલિકા તંત્રને જો રસ્તો મોટો કરવાનો છે તો તેમાં સર્વેની સહમતિ છે જ। આ જગ્યા ઉપર પાછળ પણ સરકારી જગ્યા આવેલી છે। જો આ લોકોને પહેલાંથી જ ખસી જવાનું કીધું હોત અને પાછળ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો રસ્તો પણ બની જાય અને આમના રોજગારને પણ કોઈ અસર ન થાય। સમગ્ર મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ છે અને આવનારા સમયમાં મ્યુનિસિપલ કમિશનરને પણ આ સંદર્ભે રજૂઆત કરી હકારાત્મક કાર્યવાહી થાય તેવી રજૂઆત કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું। આ ગાજરાવાડીની મહિલા નથી, મારો પરિવાર છે। મેં પહેલી ચૂંટણી જ્યારે લડ્યો ત્યારથી આ અમુક લોકો એવા છે કે એમના ફાધર મારી જોડે કામ કરતા હતા। અમારા બધાની જોડે મારો પારિવારિક સંબંધ છે। એમની મુસીબત એ મારી મુસીબત છે। સવાલ એટલો જ છે કે સરકાર રોજીરોટી તો આપી શકતી નથી, પણ આ લોકો તાપની અંદર, કડકડતી તાપની અંદર, ઠંડીમાં, વરસાદમાં, જેને તમે ગાય માતા કહો છો, વારંવાર એની પૂજા કરો છો, વારંવાર એના માટે તમે નીકળો છો, અને જ્યારે આ ઘાસચારો વેચતા હોય અને ભૂખી ગાયોને આ ઘાસ વેચીને પોતાનું પેટીયું ભરતા હોય ત્યારે એમને સતાવવાની જરૂર નથી, એમને વ્યવસ્થા કરવાની જરૂર છે। તમે અચાનક આવીને તોડી નાખી, લીધેલું ઘાસ મફતના ભાવમાં જતું રહ્યું, તમે એના કરતાં એમને કીધું હોત કે તમે પાછળ જતા રહેત। જગ્યા સરકારની છે, આગળ છે, પાછળ છે, વ્યવસ્થિત એમનું પેટીયું ભરી શકે, એમની રોજીરોટી ચાલે અને તમારું બી કામ થાય, રોડ બી પહોળો થાય, એ તો એ લોકો બી ઈચ્છે છે, પણ તેમ છતાં પણ નુકસાન કરવાથી કોઈ ફાયદો નથી। મેં ડેપ્યુટી કમિશનર પાસે જઈ એમને વ્યવસ્થિત સમજાવ્યું છે। કમિશનર આવશે એમને બી સમજાય કે ભાઈ એમને પેટીઓ ભરવા માટે એમની રોજીરોટી ચાલે અને એમને ઘાસ વેચવાની વ્યવસ્થા કરી આપો, એવી મારી માંગ છે અને એ માટે હું કમિશનરને મળીશ।